માર્કેટ્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઓબ્વિયસલી ફ્રી ફોલમાં તો છે જ. આજે તો ગેપ ડાઉન ઓપનિંગ પણ થયેલી અને ત્યારબાદ એ જ પ્રકારની જે ગેપ ડાઉન ઓપનિંગ હતી તેમાં વધુ દબાણ પણ જોયું. પણ ક્લિયર કટ જે આપણે કહી રહ્યા હતા ડાયવર્જન્સ બેઝિકલી બેંક નિફ્ટીમાં આજે જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ ગ્રીન ઝોનમાં છે. મિડ કેપ હમણાં આવ્યા લાલ નિશાનમાં, સ્મોલ કેપ ગ્રીન ઝોનમાં છે અને સામે બેંક નિફ્ટી 0.2% ઘટાડો. યસ, ગુડ આફ્ટરનૂન. હવે આજના દિવસને તમે જુઓ ખાલી આપણે શુક્રવાર પર્પઝથી કે વીકલી ક્લોઝિંગ નહીં, હું આવતા વીકના પર્પઝથી સોચીશ. કારણ કે જે રીતે આપણને ખ્યાલ છે કે ગ્લોબલ બજારમાં જે તણાવ છે તો એ તણાવ વચ્ચે જે પણ થશે સોમવારે કાં તો ગેપ અપ ઓપનિંગ થશે કાં તો ગેપ ડાઉન ઓપનિંગ, એના માટે આપણે રેડી રહેવું પડશે. તો આપણે થોડુંક આજના દિવસની આપણે જે ક્લોઝિંગ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ થોડું લોંગ ટર્મ પર્પઝથી પણ આપણે એને સમજવાનો પ્રયત્ન જરૂરથી કરવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને નિફ્ટીનો ડેલી ચાર્ટ તમે સ્ક્રીન ઉપર જે નજર કરશો તેમાં હવે જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે, યાદ છે ને સવારે મેં તમને કહેતો હતો એક જ લેવલ, હું મિનિમમ 8 થી 10 વખત આ લેવલ બોલ્યો હતો અને હું લેવલ બોલ્યો હતો 24,600. મેં કીધું હતું કે આજના દિવસે નિફ્ટીમાં સ્ટ્રોંગ સપોર્ટ છે અને સપોર્ટની રેન્જ પણ મેં કીધી કે 70 પોઈન્ટ છે. ઉપરની તરફ મેં કીધું કે 24,600 અને નીચેની તરફ મેં કીધું હતું કે ગઈકાલનો લો 24,530. આપણે વાત કરી હતી કે આ 70 પોઈન્ટની રેન્જ છે જે સ્ટ્રોંગ સપોર્ટ છે. તમે જુઓ બેંક નિફ્ટીમાં ભલાલું દબાણ છે છતાં નિફ્ટી ત્યાં અટકી રહ્યો છે. આજે લો કેટલો બનાવે 24,543. એટલે આ લેવલ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના દિવસ માટે. 24,600નું લેવલ છે કે આજે ક્લોઝિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો 24,600નું લેવલ આજે કમબેક નથી કરતું ક્લોઝિંગ માટે, એનાથી નીચે કરીએ છીએ તો પછી આ જ લેવલ છે 24,530 એ તો સપોર્ટ રહેશે. પરંતુ હવે સોમવારે જો ગેપ ડાઉન ઓપનિંગ થશે તો ઓબ્વિયસલી 530ની નીચે જ થઈશું. કારણ કે જે રીતે પરિસ્થિતિ છે એટલે 40-50 પોઈન્ટની આશા આપણે રાખવાની નહીં. જે આશા રાખીશું એ મોટી જ રાખીશું. તો એ બધા વચ્ચે 24,300 આ અઠવાડિયાનો જે લો છે એને આપણે પ્રોટેક્ટ કરીશું આવતા અઠવાડિયે. જો 24,300નું લેવલ આવતા અઠવાડિયે ઓપન થતાં જો તૂટી જાય છે કાં તો ઓપન થયા બાદ નીચે આવે છે તો પછી દબાણ જોવા મળશે. અને એ દબાણ 24,300 નીચે 24,062 તરફ લઈએ છે, જે આવે છે 100 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે કે 100 વેમાં. 24,300 પહેલો સપોર્ટ આવતા અઠવાડિયા માટે અને સેકન્ડ સપોર્ટ આવશે એ છે 24,060 આજુબાજુ. આ વાત થઈ ગઈ સપોર્ટની. ઉપર નવી તેજી ક્યારે, એ બી તો એક પ્રશ્ન છે. કારણ કે 24,600 એ તો મેક ઓર બ્રેક લેવલ છે. કોન્ફિડન્સ ક્યારે આવશે? તો કોન્ફિડન્સ માટે પહેલાં તો જે આપણે વાત કરીએ એ પ્રમાણે 24,800 આ લેવલ છે કે જેની ઉપર જવું જરૂરી છે. ગઈકાલે ગયા જે સમાચાર હતા અડધો કલાકમાં એના કારણે માર્કેટ ઉથલપાથલ થયું, પરંતુ 24,800 લેવલ છે કે જેની ઉપર જવું અને એની ઉપર ટકવું જરૂરી છે. સોમવાર ઓપનિંગ થાય જો મામૂલી 100-200 પોઈન્ટની મજબૂતી સાથે થાય કે 100-200 પોઈન્ટને ઘટાડા સાથે ઓપનિંગ થાય કે પછી મોટી ઓપનિંગ કાં તો મોટી ઘટાડા કંઈ બી થવાનું છે જો સોમવારે, એ બધા વચ્ચે ઉપરની તરફ 24,800 અને નીચેની તરફ 24,300 આ રેન્જ ફોકસ કરીશું. કેટલી? 500 પોઈન્ટની રેન્જ છે. જો અંદર રહીશું તો આ જે રીતે તમે જુઓ 4 દિવસ આપણને અપ એન્ડ ડાઉન જોવા મળ્યું છે એવું આવતા અઠવાડિયે પણ જોવા મળશે. પરંતુ 24,800ની ઉપર ડાયરેક્ટ ઓપન થાવ છો તો પછી માર્કેટમાં એક શોર્ટ ટાઈમ માટે થોડીક રિકવરી આપણને જોવા મળી શકે, જે 25,000 અને ઉપરની તરફ આ જે ગેપ જે હતો 25,150 આ જોવા મળી શકે છે. સો ક્લિયર? હવે આવતા અઠવાડિયે 24,800ની ઉપર જઈએ છીએ તો 25,000 25,150 જોવા મળી શકે અને 24,300 જો તમે તૂટે છે તો નીચે 24,000 સુધીના પણ લેવલ આપણે અહીંથી જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ડેલી ચાર્ટ. હવે વીકલી ચાર્ટમાં સમજીએ. જો આજનું ક્લોઝિંગ ડે લો ઉપર થશે તો ખરાબ છે. કારણ કે વીકલી ચાર્ટ તમે જોશો તો આપણને નો ડાઉટ નેગેટિવ કેન્ડલ તો અહીંયા આપણને જોવા મળી જ રહી છે. બેંક નિફ્ટી કરતાં નિફ્ટીની વીકલી કેન્ડલ તો એ સારી છે. કેમ? કારણ કે તમે જે લો તમારો કેટલો તો 24,300, એનાથી હજુ તમે કેટલા 250 પોઈન્ટ ઉપર છો. હવે ક્લોઝિંગ ક્યાં આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો લો ઉપર આવશે તો સ્વાભાવિક છે કે ડેલી કેન્ડલમાં તમારું શૂટિંગ સ્ટાર બનશે, જે સારા સંકેત નથી. પરંતુ અહીંયા વીકલીમાં જે તમારું એક તો 24,300 મેં તમને હાઇલાઇટ કરાવ્યું અને આ જે લેવલ છે હાઇલાઇટ કરો, જે તમારા માટે જે છે 100 વેમાં, જે આપણે શરૂઆતમાં જ વાત કરી, જે આવે છે 24,060. એટલા માટે મેં ઇમ્પોર્ટન્સ આપ્યું કે 24,300 તમારું તૂટશે મીન્સ કે લોઅર લો બનશે તો પછી નેક્સ્ટ સપોર્ટ તમારા આવશે એ છે 24,060 કે જે આવે છે 100 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. ઉપર નવી તેજી માટે મેં તમને વાત કરી પહેલાં તો 24,800 અને 24,800ની ઉપર આ જે કેન્ડલનો હાઈ બનાવો હોય તેના માટે 25,000નું લેવલ છે. 25,000 લેવલ ક્રોસ થવું જરૂરી છે અને જે 50 વેમાં તમે નજર કરો એ પણ ત્યાં જ આવે છે 25,030. એટલા માટે ઉપરની તરફ 25,000 ઇમ્પોર્ટન્ટ છે કે જેની ઉપર ફર્ધર એક્શન જોવા મળશે વીકલી બેઝિસ, અને નીચેની તરફ આપણે જે છે 24,300 છે. 24,300 જાય છે તો પ્રોબ્લેમ પછી વધી શકે છે. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ ઉપર આપણે નજર કરીશું તો ત્યાં આપણને જે હાઇલાઇટ થતું જોવા મળશે. તો જો પહેલાં તો થઈશું આ તમે ઓપન થયા બાદ એક તેજી આવી, તેજી થયા બાદ ઘટાડા આવે. અહીંયા સારી વસ્તુ કે હજુ પણ તમે રેન્જમાં છો, જે બેંક નિફ્ટીમાં રિવર્સ છે અને આ જે 2 દિવસથી જે ધીરે ધીરે થોડા ઉપર આવ્યા ને એનાથી તમે અત્યારે ઉપર છો.
અને ગઈકાલનું જે કન્સોલિડેશન રેન્જ હતી ગઈકાલે પણ આપણે આ જ લેવલ હાઇલાઇટ કરી દીધું 24,600 આપણે કહેતા આજે સવાર મેચ કીધું 24,600 ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારે તમે ત્યાં જ છો 24,600ની નજીક જ તમે કારોબાર કરી રહ્યા છો. સો 24,600નું લેવલ આજના ક્લોઝિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ એની ઉપરની તો એટલીસ્ટ એની નજીક આવવું જોઈએ. જો નીચે આવે છે 550 આજુબાજુ જાય છે તો પછી અહીંયા પણ કહી શકાશે કે થોડું સપ્લાય મીન્સ કે સેલિંગ પ્રેશર કન્ટિન્યુટી આપણને સોમવાર જોવા મળી શકે છે. બાકી એફઆઈના આંકડા તો આપણને આઈડિયા આવી જ જશે કઈ રીતે આવે છે. પરંતુ જે છે શનિ રવિ એ આ એફઆઈના આંકડા કરતાં પણ વધારે મહત્વ આપીશું તો એ છે ઈરાન અને યુએસ વચ્ચે તણાવ જે છે તેની ઉપર આપણને માર્કેટ ડિપેન્ડ જરૂરથી વધારે કરતું જોવા મળશે. તો ઓવાઈ એક વખત હોય તે આપી દો, અધરવાઇઝ આપણે એક વખત બેંક નિફ્ટી ઉપર પછી ડાયરેક્ટ જઈશું. તો 58,220 આપણે જે છે, પરંતુ એક વખત ક્વિકલી અહીંયા નજર કરી લો 24,500 સપોર્ટ યાદ મને યાદ છે ને સવારે શું કીધું 24,500 તમારો સપોર્ટ છે જે તમે આજે બ્રેક નહીં કર્યું. મેં તમને કીધું 24,600 તમારું મેક ઓર બ્રેક લેવલ છે અને ત્યાંથી તમે જો એક્ચ્યુઅલી તમે આજે ત્યાં જ કારોબાર કારણ કે બંને જગ્યાએ 1-1 કરોડ આજુબાજુ તમારો છે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ. અને મેં તમને કીધું હતું કે 24,700 કે જે તમારો છે અવરોધ આજનો હાઈ તમે નજર કરી લો તો હાઈ તમારો કેટલો છે એક્ઝેક્ટલી 24,700. એટલે તમે જોયું આપણે જે એક્ઝેક્ટલી કીધું હતું એવું જ થયું છે. 24,700 આપણે કીધું કે અવરોધ છે રેઝિસ્ટન્સ છે ત્યાં તમારા સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ. આપણે વાત કરી હતી 24,600નું લેવલ કે મેકો બ્રેક લેવલ ત્યાં કારોબાર કરીએ 24,500 સપોર્ટ કે જે પ્રોટેક્ટ થયું છે. સો આજના દિવસે તે પ્રમાણે થયું છે. આવતીકાલે એટલે કે હવે નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આજ આપણે ફોલો કરીશું. જો ગેપઅપ બહુ મોટું લાર્જ ગેપઅપ યા ગેપ ડાઉન ના થાય તો ક્લિયર. આવો એક વખત હવે બેંક નિફ્ટી આજે જે મૂડ ખરાબ થયો બેંક નિફ્ટીનો તો ઇવન આજે નહીં ગઈકાલે પણ કહેવું જોઈએ. ગઈકાલે આ તો સમાચાર આવ્યા એ બાદ થોડી રિકવરી આવી ગઈ. અદરવાઇઝ ગઈકાલે પણ તમે જો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઘટાડો વધારે હતો અને આજે પણ કંઈક એવું જ આપણને જોવા મળ્યું છે. તો એક વખત પહેલાં તો ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર નજર કરીશું. તો ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો 58,250 જે આપણે કારોબાર કરીએ છીએ. અહીંયા આપણે એક લેવલ યાદ છે મેં વાત કરી હતી 58,400. 58,400નું મહત્વ હતું આજે કે આ જાળવવું જોઈએ. એ નહીં જાળવે તો આપણે વાત કરીએ કે પછી એક ડાઉન સાઇડ પોસિબલ છે. 58,400 તમારું તૂટ્યું તમે હમણાં 58,156 એટલે કેટલા તમે ઓલમોસ્ટ 250 પોઈન્ટ તમે તૂટી ગયા ઓલરેડી. જેવું 400 લેવલ તૂટ્યું 400 આજુબાજુ તમે જુઓ સવારે આજે બહુ જ ટાઈમ સ્પેન્ડ કર્યો પરંતુ તમે ત્યાં ના બચ્યા. 58,400 એટલે કીધું કારણ કે આ જે અઠવાડિયાની જે કેન્ડલ હતી ને એનો લો આવતો હતો 58,400 અને જે ફાઇનલી તમે તોડી રહ્યા છો. અને હવે ડાયરેક્ટ જે સપોર્ટ તમારો આવે છે એ આ આવે છે અને એ સપોર્ટ કેટલો છે તમારો 57,800. સો હવે 57,800 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. સાયકોલોજીકલ સ્ટ્રાઇક પ્રાઇસ પ્રમાણે તમે જોશો સપોર્ટ પ્રમાણે પુટ રાઇટર્સ પ્રમાણે તો 58,000 છે એટલે 58,000 57,800. પહેલાં જે સપોર્ટ તમારો 400-500 હતા 59,400 58,500 એ હવે ઘટીને નીચે આવી ગયો 58,000 અને 57,800. આ 200 પોઈન્ટની રેન્જ છે કે જ્યાં આપણે ફોકસ કરીશું. અને જો થોડું લોંગ ટર્મ પર્પઝથી અહીંયા બી તો વિચારવું પડશે કારણ કે માની લો સોમવારે બહુ મોટું ગેપ અપ યા ગેપ ડાઉન થયું તો પછી શું. તો અહીંયા સૌથી પહેલાં તો તમારે જે ફોકસ પર ધ્યાન રાખવાનું આવશે એ છે 57,200 કે જે ચાર્ટ હિસ્ટ્રી પ્રમાણે અહીંયાથી છે કે વારંવાર ત્યાંથી એક વખત બાઉન્સ બેક માર્કેટે બતાવ્યો છે. એટલા માટે પહેલાં 57,200 અને જો 57,200 તમારું નથી થતું નથી અટકતું તો તમારા માટે આવશે 56,800. આ 56,800 કેમ મહત્વ આપી રહ્યો છું એવું તમને કહીશ. પરંતુ ઉપર 59,000 બીજું કંઈ જ આપણે નથી વિચારું. જ્યાં સુધી માર્કેટ બેંક નિફ્ટી 59,000 ઉપર નહીં જાય ત્યાં સુધી વન વે તેજી વન વે કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં આપણે હાલ નહીં વિચારીએ. એક વખત વીકલી ચાર્ટ લઈને હું જ્યાં 50 વેમાનું જે તમને હાઇલાઇટ કરી રહ્યું છે 56,800 એ વીકલી ચાર્ટમાં આપણે સમજીએ. જો આજની પહેલાં કેન્ડલ હું જે કહી રહ્યું છું લો ઉપર ક્લોઝિંગ જશે બહુ જ ખરાબ કેન્ડલ કારણ કે છેલ્લે કેટલાય ટાઈમથી તમે જોશો ને તો વીકલી કેન્ડલમાં તમે નજર કરો ઓલમોસ્ટ આપણે જે રીતે ચાર્ટ હિસ્ટ્રી છે ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં તમે વીકલી કેન્ડલમાં તમારું જે મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે 20 વેમાની નીચે તમે ક્લોઝિંગ નહીં આપ્યું અને આજે તમે 20 વેમાની નીચે ક્લોઝિંગ આપવા જઈ રહ્યા છો. એટલા માટે સેટઅપ નેગેટિવ છે. હવે અહીંયા જે સપોર્ટ જે મેં તમને વાત કરી આ તમે જો 2 વખત અહીંયાથી સપોર્ટ લીધો છે 2 અઠવાડિયા અને એક્ઝેક્ટલી એ લેવલ જે આપણે છે 57,800 મેં જે તમને શરૂઆતમાં હાઇલાઇટ કર્યું કે હવે 57,800 તમારો નેક્સ્ટ સપોર્ટ આવે છે. 57,800 ના આવે તો પછી મેં કીધું કે જો વધારે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તમારું સોમવાર તો 56,800 એટલે મેં મેન્શન કર્યું કારણ કે જ્યાં આવે છે તમારું 50 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે અહીંયા જો તમારો સપોર્ટ નથી અટકતો તો પછી ડાયરેક્ટ તમારા નીચે 56,800 તરફ ઓવરઓલ લોંગ ટર્મ પોઝિશન પર્પસથી જોવા મળી રહ્યો છે. સો નીચે આપણે શોર્ટ ટર્મ પર્પસથી અને બંને રીતે આપણે જોઈ લીધું કે જો મામૂલી મજબૂતી એ મામૂલી ગેપડાઉન સાથે ઓપનિંગ થાય તો સોમવારે આપણે 57,800 ફોકસ કરીશું અને જો એનાથી નીચે આપણે ઓપન થઈએ ડાયરેક્ટ તો પછી ડાયરેક્ટ તમારો 56,800 બીજા 1,000 પોઈન્ટ 50 વેમાં કે જ્યાં આપણે ફોકસ જરૂરથી કરીશું. તો આપણે વાત થઈ ગઈ ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. સપોર્ટ ઉપર નવી તેજી સિમ્પલ 59,000 ઉપર જ્યાં સુધી ના જાય 100 ડેમાંનું ક્રોસ ઓવર જ્યાં સુધી બેંક નિફ્ટીમાં ના જાય ત્યાં સુધી વિચાર નહીં કરીએ. કમિંગ ટુ 15 મિનિટ જોઈશું તો અહીંયા જે સારી વસ્તુ શું નહીં થઈ એવું તમને હાઇલાઇટ કરો. એક વખત ઇવન નિફ્ટી તમે 24,600 ઉપર આવી ગઈ છે અને બેંક નિફ્ટી હજુ પણ નીચે સ્તર છે. અહીંયા સારી વસ્તુ એ નહીં થઈ કે તમે આ 2 દિવસ તમે જો
નિફ્ટીમાં થોડી ધીરે ધીરે તેજી જોવા મળી, પરંતુ અહીંયા શું થયું, તમે કન્સોલિડેશન રેન્જમાં જ રહ્યા છો અને અહીંયા આજે તમે ઓપનિંગ બાદ તેજી તો બતાવી પરંતુ તેજી ટકી નહીં અને આ 2 દિવસની જે કન્સોલિડેશન રેન્જ હતી ને એનાથી પણ તમે નીચે આવી ગયા છો. એને એટલા જ કારણે તમે જો ડેઇલી અને વીકલી બંનેમાં શૂટિંગ સ્ટાર કેન્ડલ બની છે. હવે જો અહીંયા જે ગણતરીનો ટાઈમ છે અડધો પોણો કલાકમાં જો રિકવરી અહીંયા નથી આવતી કલાક દોઢ કલાકમાં તો અને નીચે લો ઉપર તમારું ક્લોઝિંગ થાય છે તો પછી આવતા અઠવાડિયે પણ એમ જ કહી શકાશે કે આજનું ક્લોઝિંગ, આજના અઠવાડિયાનું ક્લોઝિંગ નેગેટિવ સેટઅપ આવતા અઠવાડિયા માટે સંકેતો આપી રહ્યા છે. સો આજનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ હું ફરીથી એ જ વસ્તુ કહેવા માંગે 57,400 બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે ઓપન ઇન્ટરેસ્ટ ઉપર પણ આપણે નજર કરીએ તો 57,400 લેવલ છે કે જે આપણે જેમ વાત કરી આ અઠવાડિયાનો લો હતો જે તમે બ્રેકડાઉન કર્યો છો જેની ઉપર કમબેક કરવું જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટ હોય તો એક વખત આપણે એ પણ લઈને આવો તો એમાં પણ આપણને હાઇલાઇટ થશે. સવારે આપણે યાદ છે વાત કરી હતી કે 59,000 લેવલ આપણે વાત કરી હતી કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 59,000 લેવલ જ્યાં ટક્યા નહીં કોલ આઈટેસ ઇવન તમે જો આજે આવી ગયા હવે 58,000 છે કે જે ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી રહ્યો છે. સો ફરીથી એક વખત કન્ક્લુઝન ઉપર જઈએ તો નિફ્ટીમાં 24,600ની નજીક ક્લોઝિંગ જરૂરી છે. નથી આવતું તો 24,530 એક સ્ટ્રોંગ સપોર્ટ તો છે, પરંતુ સોમવાર માટે જો ગેપ ડાઉન વધારે ઓપનિંગ થાય છે તો 24,300 લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. 24,300ની નથી ટકતું અને નીચે ઓપન થાય છે તો પછી ડાયરેક્ટ 24,060 કે જે તમારા બહુ જ એક્સપોનેન્શિયલ 100 વેમાં આવે છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. અને ઉપરની તરફ નવી તેજી માટે ત્યાં સુધી 24,800 નહીં જઈએ ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં બતાવી. 24,800ની ઉપર જઈશું તો 25,000 અને 25,150 પણ જોવા મળશે. અને બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ તો એ પ્રમાણે 58,400ની નીચે જો આજે ક્લોઝિંગ આવે તો 57,800 નિયર ટર્મ સપોર્ટ છે. અને જો અહીંયા પણ ગેપ ડાઉન જો મોટું ઓપનિંગ થાય છે સોમવારે તો પછી આપણે સીધા 56,800 જે આવે છે 50 વેમાં એને સપોર્ટ તરીકે ફોકસ કરીશું. અને ઉપર નવી તેજી માટે જ્યાં સુધી 59,100 ડેમાં આપણે ક્લિયર ના કરીએ એની ઉપર ના ટકીએ ડેઇલી કેન્ડલ ક્લોઝ ના થાય ત્યાં સુધી કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં વાપસી નહીં થાય. યસ ઓકે, તો આ છે મહત્વપૂર્ણ સંકેત કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.